તો અમારી માતાઓ બહેનો બેઠી અને ખાસ ખબર છે કે આપણે ત્યાં લગ્ન ગીતો હતા, લોકગીતો હતા, હાલરડા હતા. હાલરડા તો હવે સાવ અહીંયા ગયા છે. હા, અને બીજી વાત તમને કહું, હટાણી જે બાયું હાલરડા ગાય ને છોકરા હોવે છે, હાલરડાથી નથી હોતા. આ ખોટું સાંભળવું અને કરતા હુઈ જાઉં સારું એમ. હુડુડુડ હુઈ જા, તારો બાપ બાઘડું આવ્યો, આમાં હું સાંભળવું? આના કરતા ખોટાઈ જાઉં હું ખોટું? હે નહીં, હાલરડાની મોટી એક વાત છે. અટાણે દુનિયાના ટીવી, પરદેશ દેશ પરદેશના ટીવીમાં એમ આવે છે, આપ સાંભળો છો, આપણે મારા કરતાં વધારે ખબર છે કે મા પોતાના દીકરાને કે દીકરીને 6 મહિના એક ધારું ધાવણ ધવરાવે પોતાનું, તો એને કોઈ દી રોગ લાગુ ન પડે એમ કહે છે. તમને કહે છે, સરકાર કહે છે, સરકારનો નિયમ છે કે ભાઈ આ આવી રીતે તમે જાહેરાત કરી અને બધાને જાગૃત કરો. બહુ સાચી વાત છે. મા પોતાના બાળકને 6 મહિના સુધી એક ધારું પોતાનું ધાવણ ધવરાવે, એને કોઈ દી રોગ લાગુ ન પડે. બરાબર? પણ આપણે એને કેવું છે કે તમે તો હટાણે કહો છો ને. અમારી મા તો વર્ષો પહેલા કહી ગઈ છે કે ધાવજો રે મારા પેટ ધાવી લેજે પેટ ભરીને. સાંભળજો મિત્રો, સૌજીભાઈ, આ મેઘાણીભાઈ એવું લખ્યું, આ શિવાજી જેલમાં છે મહારાષ્ટ્રમાં અને હિંચકો સૌરાષ્ટ્ર નાખ્યો છે. સાહેબ, કલ્પના તો કરો, મેઘાણી આલોડું લખ્યું છે. હા, અમારે હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે 2 જ રાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર ને સૌરાષ્ટ્ર, બાકી બધો ડોખો છે. શું કીધું ખબર? પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. હવે આપ બેઠા છો બધા, હવે બહુ નિરાતે આપણે જ્યાં સુધી આનંદ આવશે ત્યાં સુધી પ્રોગ્રામ ચલાવશું, અને જ્યાં સુધી મર્યાદા હશે. સવારમાં કથા છે, પ્રસંગો છે, બધાને આનંદ મોંઘો ન પડવો જોઈએ. આનંદ છે ને મોંઘો ન પડવો જોઈએ. હા, મેં એક જણાને કીધું, મેં કીધું હમણાં કેમ દેખાતા નહોતા? અરે મને કે અમે તો જાત્રામાં ગયા હતા ને પ્રવાસમાં ગયા હતા ને, અહીંથી હરિદ્વાર ઋષિકેશ નથી બાય પ્લેન પાછા અમદાવાદ આવ્યા, અમદાવાદથી સાઉથમાં ગયા, કેરલામાં ગયા, ઓહો ફર્યા ફર્યા ફર્યા, આનંદ આનંદ કોઈ આવ્યો. મેં કીધું હવે શું કરો? મને કે હવે હપ્તા ભરીએ છીએ. આ મોંઘો પડ્યો કહેવાય આનંદ. એમ આપણે આનંદ મોંઘો ન પડવો જોઈએ. પણ આપને કહું સાહેબ, આ શિવાજીનું હાલુનું ગવાય વર્ષોથી. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. તો પેટમાં બાળક હોય એને જરૂર એની માએ રામાયણના પાઠ કર્યા છે, પણ નથી કર્યા. આપણે ગીરની નેહડાની બાયુ છે, એને ક્યાં રામાયણ વાંચવા ગઈ હોય? કલ્પના કરો, આપણી ગામડાની બાયુ ક્યાં રામાયણ વાંચવા ગઈ હોય? પણ સાંભળજો, મેઘાણીનો અર્થ જે નીકળે છે સાંભળજો સાહેબ, કે ગામડા ગામની અભણમાં અભણ બાઈ હોય, એક અક્ષરનું જ્ઞાન હોય ન હોય સવજીભાઈ, અને ગીરના નેહડામાં રહેતી હોય, પણ એને ખબર પડે કે મારા ઉદરમાં સંતાન છે, એટલે એની રેણી કેણી ફરી જાય સાહેબ. ખબર પડે કે મારા ઉદરમાં એક બાળક આકલ લઈ રહ્યું છે, એની રેણી કેણી ફરી જાય. કેવી ફરી જાય? કે હવે મારે ખાટું ન ખવાય, તીખું ન ખવાય, બહુ ખારું ન ખવાય, મારે હવે કોઈની નિંદા ન કરાય, કોઈની ઈર્ષા ન કરાય, હવે મારે ક્રોધ ન કરાય. કલ્પના કરો,
આ શાસ્ત્રોનો સાર નથી તો શું છે સાહેબ? આ ગીતામાં રામાયણમાં એ જ કીધું છે ને, કે ક્રોધ ન કરો, કોઈની ઈર્ષા ન કરો, કોઈની નિંદા ન કરો. આ ગામડાની બાઈએ વિચાર કરી લીધો કે મારા ઉદરમાં સંતાન છે, માટે મારાથી કોઈનો ઈર્ષા ન થાય, ક્રોધ ન થાય, ખાટું ન ખવાય. તામસી ખોરાક છે ને. ગીતામાં કીધું ભગવાન કૃષ્ણે કે ખોરાક તામસી ન હોવો જોઈએ, સાત્વિક ખોરાક હોવો જોઈએ. એટલે આ બાઈ નક્કી કરે છે. આ જીવડા ઘણા પુષ્કળ હો, એમાં ઝીણા ઝીણા તેવા છે કે મુખવાસની વૈયા જાય ખબર નથી પડતી એમને. હા લઈ બે ત્રણ વૈયા જાય જે થવું છે થશે, પણ મજા આવે. આજ ખરેખર મજા. આ ડોહી હાંડીએ સડી બરાબર. આ તો ખરેખર સડ્યો. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. માના વિચારો બદલ્યા છે સાહેબ. આજે દુધાળા ગામમાંથી આજુબાજુના ગામડાના દાખલા લ્યો તો બાઈને ખબર પડે કે મારા ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે. રેણી કેણી ફરી જશે. તીખું નહીં ખાય, ખોરાક ખાડું નહીં ખાય, ખાટું નહીં ખાય, કોઈ ક્રોધ નહીં કરે, કોઈની ઈર્ષા નહીં કરે, નિંદા નહીં કરે. કારણ સંસ્કાર પડે સાહેબ. એટલે કે છે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની માતાજીના મુખ જેડીથી ઉડીને મુખ તેડીથી શિવાજીને નીર આવે માતાજી જબાજી. બાલુડાને માતહી જોડે ઘણણ ડુંગરા ડોલે શિવાજીને નીર ડુંગરાવે માતાજી જવાય. કેવું દાંપત્ય જીવન છે શિવાજી જેને જન્મા હોય એ દાંપત્ય જીવનની બહુ મોટી વાત છે. આપણે ત્યાં ભારતમાં દાંપત્ય જીવન ખોલિયા જુદા અને જીવ એક હોય, એ દાંપત્ય જીવન.